નમસ્તે મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં અરુણિમા સિન્હાના જાતે લખાયેલા એમના જીવન ચરિત્રના 2 સીન જોયા હતા. પહેલા સીનની અંદર એ ટ્રેનમાંથી કેવી રીતે ફંગોળાય, કેવી રીતે એનો પગ કપાઈ ગયો. બીજા સીનની અંદર એને કેવી રીતે સારવાર મળી એ IIMSમાં, ત્યાર પછી એને કૃત્રિમ પગ આપવામાં આવ્યો. બીજા સીનની અંદર એ જાહેરાત પણ થઈ કે એના બનેવી એની બેનનો પતિ, જેનું નામ સાહિબ હતું, એ સાહિબે અરુણિમાને કીધું કે એવરેસ્ટ ચડોગી. એક ન્યૂઝપેપર વાંચતા વાંચતા ન્યૂઝપેપરની જાહેરાતમાંથી એણે વાંચીને એને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી. તો અરુણિમાએ એવું ન વિચાર્યું કે આ મારી મજાક કરે છે કે કેમ કરે છે, પણ એણે લાંબો વિચાર કર્યો કે એમાંય હવે મારી જિંદગી છે એ કંઈ કામની તો રહી નથી, તો શા માટે હું એક સાહસ ન કરું, એક એડવેન્ચર ન કરું. કદાચ હું એમાં સફળ થઈ જાઉં તો વર્લ્ડ ઓફ ગિનીઝ બુકમાં મને સ્થાન મળશે અને હું વિશ્વની પહેલી એવી મહિલા હોઈશ કે જે અપંગ હોવા છતાં એવરેસ્ટને સર કર્યો હતો. હવે આગળ જોઈએ સીન 3માં. અરુણિમા પોતે લખે છે કે ઓન 28 ફેબ્રુઆરી 2012, 28મી ફેબ્રુઆરી 2012ના રોજ, ઓલમોસ્ટ a year after I was pushed out of the train. 28મી ફેબ્રુઆરી 2012 શું બન્યું હતું? તો કે હું પગમાંથી આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એ દિવસને આજે કેટલો ટાઈમ થયો? એ યર આફ્ટર, 1 વર્ષ પછી ગાડીમાંથી બહાર ફેંકાઈ ગઈ. એના 1 વર્ષ પછી રાઈટ આજના દિવસે એટલે કે 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની અંદર રહેલા બચેન્દ્રી પાલ એમની પાસે ટ્રેનિંગ માટે જવાનું નક્કી થયું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. એને નવાઈ લાગી કે આટલી ઝડપથી હું કેવી રીતે પહોંચી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય એટલે ઊંચે ચડ્યો, વધ્યો. આ બનાવ પછી આ કોલ કરી અને બચેન્દ્રી પાલે જ્યારે એ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આટલી ઝડપથી હું કઈ રીતે આવી, ત્યાર પછી મારો જે આત્મવિશ્વાસ છે, માય કોન્ફિડન્સ મારો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ટુ મી. બચેન્દ્રી પાલ છે એ હંમેશા મારામાં એક નવા આત્મવિશ્વાસનો સંચાર કરતા. અરુણિમા, યુ હેવ ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તો બીજા બધા કરતાં ઘણી સારી છે. ધોઝ પીપલ seem to be suffering from a handicap, not you. બીજા લોકો જે પર્વત ચડવા માટે આવ્યા હતા એને દર્શાવી અને બચેન્દ્રી પાલ અરુણિમાને એમ કહેતા હતા કે તું હેન્ડીકેપ નથી, તું અપંગ નથી, એ લોકો અપંગ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર ક્લાઇમ્બ 21,798 feet high Kemsar Kangdi in Ladakh, you will be on your way to Everest. But before
એવરેસ્ટ એક્સપિડિશન, એવરેસ્ટ ઉપર ચડતા પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ કેમસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, જો તું લડાખની અંદર રહેલો કેમસર કાંગડી નામનો શિખર કે જે 21,798 ફીટ ઊંચો છે એને જો તું ચડી બતાવે તો યુ વિલ હેવ ઓન યોર વે ટુ એવરેસ્ટ, તો તું એવરેસ્ટ પર્વત ઉપર ચડવા માટે તારો માર્ગ સરળ બની જાય. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. અને અરુણિમા ગર્વથી કહે છે કે મેં એ ચઢાણ જે કેમસર કાંગડી પર્વતનું શિખર કે જે 21,798 ફીટ ઊંચું હતું એને કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન, સક્સેસફુલી અને સફળતાપૂર્વક એ ચઢાણ મેં કર્યું. બાય ધ ટાઈમ વી હેવ રીચ ધ બેઝ કેમ્પ, ત્યાર પછી અમે બેઝ કેમ્પ ઉપર એટલે કે નીચે જ્યાં બધા ભેગા થતા હોય એ જગ્યાએ બેઝ કેમ્પ ઉપર આવ્યા. સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, એ બેઝ કેમ્પ 18,000 ફૂટ આવેલો હતો ઊંચો. 16 of 19 members of the team had retired. 16 of 19, 19માંથી 16 સભ્યો કેવા થઈ ગયા હતા? હેડ રિટાયર્ડ, એણે રાજીનામા આપી દીધા કે ભાઈ આપણાથી હવે આટલું આ 21,000 ફૂટનો કેમસર કાંગડી ચડ્યા, હવે આપણાથી એવરેસ્ટ ચડી શકાશે નહીં. તો 19 સભ્યો કે જે એવરેસ્ટ ચડવા માટે તૈયાર થયા હતા એમાંથી 16 સભ્યોએ તો રિટાયરમેન્ટ લઈ લીધું, નીચે ઉતરી ગયા કે નહીં આપણાથી નહીં ચડાય હવે. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, આ બેઝ કેમ્પ ઉપર બચેન્દ્રી પાલે મારું ખૂબ અભિવાદન કર્યું અને મને શું કીધું? મેરી શેરની, શી સેડ એન્ડ લુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. મને એક હૂંફાળું આલિંગન આપી અને એણે મને કીધું કે મેરી શેરની, મેરી શેરની. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ, સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું એવરેસ્ટ ચડવા માટે બિલકુલ તૈયાર છું. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ, એણે મને એવી પણ ખાતરી આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. એણે મને એવી પણ ખાતરી આપી કે તે ટાટા સ્ટીલ કંપનીને ઓફિશિયલ રીતે ટાટા સ્ટીલ કંપનીને મને મારા પર્વતારોહણને સ્પોન્સર કરવાનું અને કે બધો ખર્ચો પાર પાડવાનું એણે મને વચન આપ્યું હતું કે તે ટાટા સ્ટીલને કહેશે કે તારો આ એક્સપિડિશન છે ચઢાણ છે એને તેઓ સ્પોન્સર કરશે. ત્યાર પછી સીન ચોથો, આઈ એરાઇવ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 18th એપ્રિલ 2013. 11 એપ્રિલ 2013ના રોજ હું એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર આવી, એવરેસ્ટ પર્વત ઉપર ચડવા માટે. નિયર એબાઉટ 2 years હેડ પાસ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. અને હું જે ટ્રેનમાંથી પડી ગઈ હતી અને આજે પૂરા 2 વર્ષ વીતી ગયા. એટ ધ કેમ્પ નો બડી સીમ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. અને કેમ્પની અંદર કોઈ પણ વ્યક્તિને ખબર ન પડી કે મારે કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો because I had slipped a couple of times on the slippery surface. બીજા એક દિવસ ચઢાણ કરીને પાછા ફરતી વખતે લીસી સપાટી હોવાને કારણે મારો પગ લપસી ગયો અને એના કારણે એ ભીનો થયો પગ. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે મેં એ પગને સૂકવવા માટે
તડકામાં મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરિનર્સ, અને એ વખતે કેટલાક ફોરિનરો જે હતા, કેટલાક વિદેશીઓ હતા, સમ ફોરિનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. તે દિવસે એમને ખબર પડી કે મારે માત્ર એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર, અને ત્યાર પછી મારી ટીઆરપી એ સોર થઈ, યાને કે વધી. ટીઆરપી યાને કે ટીઆરપી શબ્દથી તો તમે બધા પરિચિત હશો. ટેલિવિઝનની અંદર આવતી કોઈ સિરિયલ છે એને જે સિરિયલ વધારે જોવાતી હોય, મહિનામાં જે સિરિયલ વધારે જોવાતી હોય એને ટેલિવિઝન રેશિયો પોઈન્ટ આપવામાં આવે. TRP, ટેલિવિઝન રેશિયો પોઈન્ટ. તો દર મહિને એ રજૂ થતું હોય કે આ મહિને આ સિરિયલ અથવા આ એપિસોડ છે એ ખૂબ જોવામાં આવ્યો, એટલે એની ટીઆરપી ઊંચી આવી, મતલબ એની લોકમાન્યતા વધી, લોકોમાં એની માંગ વધી એવું કહી શકાય. તો એ આ બનાવ પછી મારી ટીઆરપી છે એ ઊંચે આવી. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા, હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. હવે જે એવરેસ્ટ પર્વતનું શિખર છે એને ત્યાંના લોકો સાગરમાથા તરીકે ઓળખે છે. હેડ ઓફ ધ સી એટલે કે સાગરમાથા. તો ઇન માય ફાઇનલ એક્સપિડિશન, મારા છેલ્લા ચડાણમાં સાગરમાથા વોઝ માઉન્ટેન ગાઈડ. એ સાગરમાથામાં નીમા કાંચા નામની વ્યક્તિ હતી. એ નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. આ નીમા કાંચા છે એ મારો માર્ગદર્શક હતો, પર્વતારોહણ કરવામાં માર્ગદર્શક હતો. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલી. એ બહુ સારો અને મદદરૂપ થાય એવો નેપાળી માણસ હતો. હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ. એ જ્યારે અપસેટ થઈ જતો ત્યારે તે મને ખીજાતો અને ઠપકો આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટના છેલ્લા શિખર ઉપર ચડવાનું શરૂ થયું. ઇટ વોઝ વેરી ડેન્જરસ. એ ખૂબ જ ભયજનક હતું. નેરો પાથ, સાંકડો રસ્તો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ. એક વખત તો હું લપસીને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ ખૂટવા આવ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. તો મારો જે શેરપા હતો એણે મને કીધું, મારો જે માર્ગદર્શક હતો એણે મને કીધું કે આઈ મસ્ટ ક્વિટ, હવે મારે છોડી દેવું જોઈએ, મારે ઉપર ચડવા જવું જોઈએ નહીં. બટ આઈ ન્યૂ ધેટ, પણ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, કે પાછું જવું શક્ય ન હતું, કારણ કે પાછું ઉતરીએ એમાં પણ એટલી જ મહેનત અને એટલો જ ઓક્સિજન જોઈએ જેટલો એટલી વારમાં તો ઉપર પણ ચડી શકાય. તો આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મેં મારા શેરપાને શું કીધું? ચોખ્ખી ના પાડી દીધી કે નહીં, હું નીચે નહીં ઉતરું, નીચે તો નથી જ ઉતરવું. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે એ શિખર ઉપર ચડી જવાની અને ત્યાં જઈને ભારતનો ઝંડો ફરકાવવા પૂરતો ઓક્સિજન પણ છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ આઈ મેટર એની મોર. પછી શું થાય છે, ત્યાં એક વખત શિખર ઉપર પહોંચી ગયા પછી શું થાય છે એ જોવાની હું દરકાર કરતી નથી, પણ એક વખત મારી શિખર અહીં સુધી આવી છું તો શિખર ઉપર પહોંચી જવું છે. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં દ્રઢતાપૂર્વક નીમા કાંચાને કહ્યું, રિમેમ્બર નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્કર્ડ. કોન્કર્ડ એટલે હાર માનવી. કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી નથી હારતો
તમને કોઈ વ્યક્તિ ત્યાં સુધી નથી હરાવી શકતી જ્યાં સુધી તમે પોતે નથી હારતા. તમે જ્યારે હારો તો જ સામેનો માણસ તમને હરાવી શકે. બાકી તમે મનથી દ્રઢ નિશ્ચય કરી લો કે નહીં આમ કરવું જ છે, એટલે એની અંદર તમને સફળતા જ મળે. યસ, ઓકેઝનલ you but keep trying. Some doors of opportunity will certainly open. બસ મથ્યા રહો, તમે જે કામ કરો છો એમાં મથ્યા રહો, એકના એક દિવસ સફળતાનું દ્વાર તમારા માટે ખુલે છે. Then I could see him following me even as I continued to drag myself to the top. Then I could see him following. પછી તો એ પણ મારી સાથે સાથે ઉપર ચડવા લાગ્યો. The drag continued till it finally happened. અને જ્યાં સુધી ઉપર ચડી ન જવાયું ત્યાં સુધી હું ફાઇનલી the drag continued. અને ડ્રેગ વોક હું ઘસડાતી એ શિખર ઉપર ચડી. The top is a small 20 by 20 ice table. એવરેસ્ટ પર્વતના શિખર ઉપર 20 by 20નું એક બરફનું ટેબલ છવાયેલું હતું. I saw several flags of the various country fluttering proudly. અને ત્યાં મેં ઘણા બધા દેશોના ઝંડાઓ ગર્વથી ફરકતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that. Finally, આવા સમયે મને જે કંઈ અનુભવ થયા એ હું કહી શકું તેમ નથી. ફાઇનલી આઈ હેડ એરાઇવ્ડ. છેવટે હું એવરેસ્ટ પર્વતના શિખર ઉપર આવી પહોંચી. એટ 10:55 10:55 સવારે 10:55 on 21st May 2030 I was on the top of the world. 21મી મે 2013ના રોજ 10:55 સવારે હું દુનિયાના સૌથી ઊંચા સર્વથી શ્રેષ્ઠ એવા શિખર એ એવરેસ્ટ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. મને એક જ સમયે હું એટલી બધી આનંદિત થઈ ગઈ હતી કે મને એક જ સમયે હસવાનું, રડવાનું અને ડાન્સ કરવાનું મને એક જ સમયે મન થઈ ગયું કે હું શું કરું, હું હસવા લાગું, હું રડવા લાગું જોરથી કે હું ડાન્સ કરવા લાગું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. મારું મન છે એ લાગણીઓનું જાણે કે કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ રીઝન ટુ બી એલાઇવ. દરેક પાસે જીવવાનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન્ડ. શક્ય છે કદાચ મારું જીવવાનું કારણ આ હશે, હું આટલા માટે જીવતી હશે કે મારા નસીબમાં એવું લખ્યું હશે કે હું એકના એક દિવસે હું એક પગ હોવા છતાં હું એવરેસ્ટ પર્વત સર કરીને બતાવીશ. તો દરેક માણસ માટે મે બી ધીસ વોઝ માઇન્ડ. દરેક માણસ માટે એવરીવન હેઝ એ રીઝન ટુ બી એલાઇવ. દરેક માણસ પાસે જીવવાનું એક કારણ હોય છે. શક્ય છે કે આ કદાચ હું આ કારણે જીવતી હોય. આઈ હેડ માય ફ્લેગ. મેં મારો ઝંડો પકડ્યો. એન્ડ રેઝ બોથ ઓફ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારો ઝંડો ઊંચો કર્યો, ભારતનો ઝંડો ઊંચો કર્યો, બે હાથે ફરકાવી અને રજિસ્ટર કરાવવા માટે, મારા કન્ટ્રીનો રેકોર્ડ રજિસ્ટર કરાવવા માટે મેં ભારતનો ઝંડો એવરેસ્ટ પર્વતના શિખર ઉપર લહેરાયો. તો આ સાથે અહીંયા પહેલું યુનિટ સમાપ્ત થાય છે. બીજા વિડીયોમાં ફરી આગળ આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.